આણંદ શહેરના બોરસદ રોડ પર જીટોડિયા રોડ પર ગત રાત્રિના સુમાએ પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પૂરપાટ ઝડપે દોડતી એસયુવી કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર વાગી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર બંને યુવકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ઘટના સ્થળે તેમના મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ પ્રવીણ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 37 અને ધર્મેશ ગિરીશ પટેલ ઉંમર વર્ષ 37 તરીકે થઈ છે. આ બંને યુવકો મજૂરી કામ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો. મળતી માહિતી મુજબ કાર અકસ્માત બાદ અંદાજે 1 કિલોમીટર દૂર જઈને દિવાલ સાથે અથડાઈ હતી. કારમાં સવાર લોકો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસ તથા 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે આણંદની મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડતી હોવાની ચર્ચા છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતને લઈને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.